MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। તરફ અમદાવાદમાં નશાનો કારોબાર અટકાવવા એસઓજી સતર્ક બની છે અને નશાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપરનો જથ્થો મળી આવ્યો। સિંધુબોન રોડ પર અનેક પાનના પાર્લરમાંથી ગોગો પેપરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પાન પાર્લરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ગોગો પેપરના ઉપયોગને લઈ એસઓજીએ તપાસ હાથ ધરી। સ્કૂલ, કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટની આસપાસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। નરોડા વિસ્તારમાં પાન પાર્લરમાંથી ગાંજો પણ ઝડપાયો હોય તે સામે આવ્યું છે। ગોગો પેપરની અંદર નાખી અને જે ડ્રગ્સ કે તમાકુ કે જે ગાંજો એ લોકો ભરીને પીતા હોય એ ગુનો બને છે। તો અમે એમાં એક કેસમાં મતલબ ગઈકાલે સક્સેસ થયા છીએ। અમારો હેતુ વધુમાં વધુ આ પાનના ગલ્લા અને ગોગો વેચનાર વ્યક્તિઓને ચેક કરી અને આને કંટ્રોલ લાવવા માટેનો એક પ્રયત્ન। એસઓજી દ્વારા સ્કૂલ, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ આવેલ પાન પાર્લર પર ખાસ નજર રાખવામાં આવશે। આ વિસ્તારમાં એસઓજી દ્વારા વધુ સર્ચ ઓપરેશન ઝુંબેશથી નશાનો કારોબાર અટકાવવાના પ્રયાસો શરૂ કરાયા। નશો કરવા માટે વપરાતું જે ગોગો પેપર હોય છે કે જેને લઈને હાલ એસઓજી ક્રાઇમે અલગ અલગ વિસ્તારમાં સર્ચ કર્યું છે કે જેનાથી જે યુવા ધન હોય છે કે જે આ પેપર વડે નશો કરતા હોય છે। હાલ આ પાલડી એનઆઈડી પાસે આવેલા જે પાન પાર્લર છે ત્યાં આગળ અત્યારે હાલ સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે અલગ અલગ ટીમો બનાવી એસઓજી ક્રાઇમ દ્વારા અત્યારે હાલ રેડની કામગીરી છે તે ચાલી રહી છે। આપણી સાથે પીઆઈ ડીપી ઉનડકર સાહેબ છે, તેમની સાથે પૂછું સાહેબ આ પેપરનો ઉપયોગ કઈ રીતના કરતા હોય છે અને અત્યારે હાલ ક્યાં ક્યાં રેડ કરાઈ રહી છે? આ જે ગોગો પેપર છે એ પેપરનો ઉપયોગ નશાનું સેવન કરનારા જે લોકો છે એને ભૂંગળી વાળી અને એની અંદર ગાંજો નાખી અને સિગરેટ તરીકે યુઝ કરતા હોય છે। તો સીપી સાહેબ અને ડીસીપી સાહેબની સૂચનાથી સમગ્ર અમદાવાદ શહેરની અંદર એસઓજીની કુલ 4 ટીમો બનાવવામાં આવી છે। એક ટીમ નરોડા વિસ્તારમાં છે, એક ટીમ સિંધુભવન વિસ્તારમાં છે, એક વસ્ત્રાપુરની આજુબાજુમાં છે અને એક પાલડી એનઆઈડીની આજુબાજુમાં ફરે છે। ખાસ કરીને જે લોકો નશાકારક પદાર્થનો યુઝ કરે છે એ લોકો આ ગોગો પેપર પાનની દુકાનેથી લેતા હોય છે અને અમદાવાદની કોઈ પણ પાનની દુકાનના કે ગલ્લા ઉપર આ પ્રકારના ગોગો પેપરનું વેચાણ ન થાય એ માટે થઈને અમે ફરીએ છીએ, રેડ કરીએ છીએ અને જ્યાં ગોગો પેપર મળે ત્યાં સ્થળ ઉપર તેનો નાશ કરીને પાનની દુકાનના જે સંચાલક છે તેને સખત હિદાયત આપવામાં આવે છે કે બીજી વાર જો ગોગો પેપર મળશે તો તેની ઉપર ગુનો દાખલ કરવામાં આવશે। સાહેબ કયા કયા વિસ્તારમાં અત્યારે મળી આવી છે જે તપાસ કરી છે અલગ અલગ? ખાસ કરીને ગઈકાલે સિંધુભવન રોડ ઉપર જુદા જુદા વિસ્તારમાંથી ગોગો પેપર મળ્યું હતું અને ત્યાં જગ્યા ઉપર નાશ કરવામાં આવ્યો હતો। આજે પણ ટીમો કાર્યરત છે। હાલ અલગ અલગ જે વિસ્તાર છે કે જે 4 જેટલી ટીમો દ્વારા સતત આ પાન પાર્લરમાં ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યા છે। ખાસ એવા પાન પાર્લર કે જ્યાં આગળ હુક્કો સહિત તમામ જે ફ્લેવરો હોય છે કે જે તે રાખતા હોય છે ત્યાં આગળ ચેકિંગ છે કે તે કરવામાં આવી રહ્યું છે। હાલ જે કહી શકાય પાલડી એનઆઈડી પાસે જે વિદ્યાર્થીઓ હોય છે, જે સ્ટુડન્ટો હોય છે કે જે આવા નશો કરવા માટે આ ગોગો પેપરનો ઉપયોગ કરતા હોય છે તેને લઈને અત્યારે હાલ એસઓજી ક્રાઇમ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને સર્ચ છે તે કરાઈ રહ્યું છે। કેમેરા પર્સન દીપક સેન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH